નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ. વહાલા વિદ્યાર્થી મિત્રો, લાવ્યો છું તમારી માટે એક નાનકડું એવું પણ અતિશય મહત્વનું એવું નજરાણું. શું? વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ. જી હા, વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો કરીએ શરૂઆત. આજે આપણે ભણીશું ધોરણ 8, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પ્રશ્ન નંબર 4 જે છે આજે આપણે ભણવાના છીએ. અગાઉ આપણે પ્રશ્ન 1, 2 અને 3 ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર પ્રશ્ન નંબર 4, ABCD. પ્રશ્ન 4 એ કહે છે, રીડ ધ ફોલોઈંગ પેસેજ. નીચેનો ફકરો વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. 5 ગુણનો પ્રશ્ન છે. પેરેગ્રાફમાંથી સવાલના જવાબ છે. ચાલો હવે આ પેરેગ્રાફમાંથી સવાલ જવાબ જે છે અનસીન હોય છે. રેડી? હાલો, પહેલો સવાલ છે, હુ વોઝ ચિમ્પુ. ચિમ્પુ કોણ હતો? તો ચિમ્પુ જે છે, ચિમ્પુ વાંદરો હતો ને. હા, ચિમ્પુ વોઝ અ ફોક્સ. એકચ્યુઅલી ચિમ્પુ જે છે એ શિયાળ હતો. ત્યારબાદ વાય વોઝ જમ્બો ક્રાઇંગ. જમ્બો શા માટે રડતો હતો? તો જમ્બો વોઝ ક્રાઇંગ. જમ્બો રડતો હતો કારણ કે મિકી ધ મંકી સ્લેપ્ડ હિમ. મિકી નામના વાંદરા એને માર્યું હતું. હુ વોઝ મિકી. મિકી કોણ હતો? તો મિકી વાંદરો હતો. મિકી વોઝ અ મંકી. ત્યારબાદ વાય ડીડ મિકી સ્લેપ જમ્બો. શા માટે મિકીએ જે છે જમ્બોને ઝાપટ મારી? કારણ કે મિકી સ્લેપ્ડ જમ્બો. મિકીએ જમ્બોને ઝાપટ મારી કારણ કે જમ્બો બ્રોક બ્રાન્ચ. જમ્બોએ એક ડાળ તોડી નાખી, બાય મિસ્ટેક, ભૂલથી તોડી નાખી. એન્ડ મિકી વોઝ સિટિંગ ઓન ઇટ, કે જેના ઉપર મિકી બેઠો હતો. હવે મિકી જે ડાળ ઉપર બેઠો હતો એ ડાળ જ જે છે ઓલા તોડી નાખી, ભૂલથી તોડી, પણ તોડી નાખી એટલે ઝાપટ તો પડે ને કાદી. ત્યારબાદ છે, હાઉ ડીડ જમ્બો એન્ડ મિકી બીકમ ફ્રેન્ડ્સ અગેન. કે જમ્બો અને મિકી ફ્રેન્ડ્સ કેવી રીતે બન્યા? તો જો, જમ્બો સેડ સોરી. પતી ગયું. જમ્બોએ સોરી કહી દીધું. જમ્બો સેડ સોરી ટુ મિકી એન્ડ ધે બીકમ ફ્રેન્ડ્સ અગેન. ફરીવાર તે મિત્ર બની ગયા. ચાલો બીજો છે, પીપલ ડુ નોટ, વોટ ડીડ ગોડ્સ નોટ લાઈક. ભગવાનોને શું ન ગમ્યું? ધ ગોડ્સ ડીડ નોટ લાઈક ધેટ પીપલ વર્શિપ કિંગ મહાબલી લાઈક ગોડ. ભગવાનોને એ વસ્તુ નથી ગમતી કે જે લોકો જે છે એ વર્શિપ કિંગ મહાબલી રાજા જે છે એને પૂજા કરતા હતા ભગવાનની જેમ. વોટ ડીડ ગોડ્સ ડુ. ભગવાને શું કર્યું? ધ ગોડ્સ ટુક અવે હિઝ કિંગડમ. ભગવાનોએ તેનું રાજ્ય લઈ લીધું અને રિમૂવ હિમ ફ્રોમ ધ હેર, અને ત્યાંથી એને દૂર કરી નાખ્યો. કિંગ મહાબલી વોઝ ખાલી જગ્યા તો આવશે જસ્ટ કાઇન્ડ એન્ડ પોપ્યુલર. ન્યાયપ્રેમી, દયાળુ અને પોપ્યુલર, પ્રખ્યાત રાજા હતા. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ અલાઉડ. તો અલાઉડ નું થઈ જાય છે ગ્રાન્ટેડ થઈ જાય છે. અને પીપલ સેલિબ્રેટેડ ધ કિંગ્સ વિઝિટ. તો લોકો આ રાજાની વિઝિટને કયા તરીકે ઉજવે છે? તો કે ઓણમ તરીકે ઉજવવામાં આવે છે. આગળ વધીએ. ત્રીજું છે, વિચ લેક ઇઝ નિયર શ્રીનગર. શ્રીનગર નજીક કયું તળાવ આવ્યું છે? આવ્યું છે દાલ લેક. વિચ ઇઝ દાલ લેક ફેમસ ફોર. દાલ લેક શેના માટે પ્રખ્યાત છે? તો તરતા બગીચાઓ માટે, ફ્લોટિંગ ગાર્ડન્સ માટે પ્રખ્યાત છે. વોટ ગ્રોસ ઓન ધ ફ્લોટિંગ ગાર્ડન્સ. આ તરતા બગીચાઓમાં શું ઉગે છે? ટોમેટોસ, મેલન્સ એન્ડ વેજીટેબલ્સ ગ્રો ઓન ધ ફ્લોટિંગ ગાર્ડન્સ. આ તરતા બગીચાઓમાં જે છે ટમેટાઓ, મેલન્સ અને વેજીટેબલ્સ ઉગે છે. શ્રીનગરનો મતલબ શું થાય છે? ધ સિટી ઓફ ધ સન. સૂર્યનું શહેર શ્રીનગર. ચાલો, ધેર આર મેની ખાલી જગ્યા ઓન ધ દાલ લેક. દાલ લેક ઉપર શું છે? તો ઘણા બધા હાઉસ બોટ્સ છે. દાલ લેક ઉપર ઘણી બધી હાઉસ બોટ્સ જે છે આવેલી છે. ચાલો આગળ વધીએ ચોથા પેરેગ્રાફ તરફ. હુ વોઝ સેલિંગ ટુ અમેરિકા. અમેરિકા કોણ જતું હતું? સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ વોઝ સેલિંગ ટુ અમેરિકા. વાય વોઝ સ્ટુડન્ટ ગોઈંગ ટુ અમેરિકા. એક વિદ્યાર્થી જે બોટ ઉપર હતો એ વિદ્યાર્થી અમેરિકા શા માટે જતો હતો? ભણવા માટે. ધ સ્ટુડન્ટ વોઝ ગોઈંગ ટુ અમેરિકા ફોર હાયર સ્ટડીઝ. પછી સ્વામીજી વોન્ટેડ ટુ ટીચ હિમ. સ્વામીજી એને શીખવવા માંગતા હતા. શું? તો સ્વામીજી વોન્ટેડ ટુ ટીચ હિમ અ ફ્યુ વેલ્યુઝ ઓફ લાઈફ. અમુક જીવનના જે છે વેલ્યુઝ એને શીખવવા માંગતા હતા. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ શોડ ઓફ. શોડ ઓફ એટલે શું થાય? હવા મારવી, બુસ્ટેડ થઈ જશે. ધ બોય બિહેવ્ડ. છોકરાએ બિહેવ કર્યું. કેવી રીતે? બહુ જ ખરાબ રીતે. ઇન અ વેરી બેડ મેનર. બહુ ખરાબ રીતે બિહેવ કર્યું હતું. બોલો. ત્યારબાદ આગળ વધીએ એની પહેલા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે જબરજસ્ત ધમાકેદાર ખુશ ખબર લઈને આવ્યો છું.
ધોરણ 8ના વિદ્યાર્થીઓને મળી શકે છે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી. વિડીયો સોલ્યુશન તો તમારી સામે છે જ ને, અભ્યાસ તો કરી રહ્યા છો, પણ પીડીએફ ફોર્મેટમાં પણ તમારા માટે આ સોલ્યુશન તૈયાર છે, જે સોલ્યુશન તમે અમારી પાસેથી મેળવી શકશો. સોલ્યુશન મેળવવા માટે આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ ચેનલ જે છે, આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશનના ધોરણ 9ના ભાગમાં, ધોરણ 8 ભણીએ છીએ પણ આપણે જવાનું ક્યાં? ધોરણ 9માં જવાનું, અને ત્યાં તમને રિવિઝન મળશે. રિવિઝન સ્ટાન્ડર્ડ 8 મળશે. એમાંથી જે છે તમને આ મળી જશે, વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનું સોલ્યુશન. બીજું શું? તો ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર, એનું સોલ્યુશન મળવાનું છે. ધોરણ 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટનું સોલ્યુશન મળવાનું છે. આ બધું સોલ્યુશન મળી જશે. હવે ધોરણ 9ની બ્રહ્માસ્ત્ર બેચની વાત કરીએ તો જો તમે ધોરણ 9ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઓ છો તો તમને ધોરણ 9ના બધા જ વિષય, જી હા, સંપૂર્ણ અભ્યાસક્રમ તમને લાઈવ ભણાવવામાં આવશે. એ પણ રેકોર્ડેડ સ્વરૂપમાં પણ અવેલેબલ હશે. લાઈવ ભણી શકશો તમે. કેવી રીતે લાઈવ ભણી શકશો? જેમ તમે તમારી સ્કૂલ કે તમારા કોચિંગમાં લાઈવ ભણો છો ને, એની જેમ તમે લાઈવ ભણી શકશો. કાંઈ પણ ડાઉટ થાય છે તો લાઈવ તમે પૂછી શકશો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા ફીચર્સ. હજી બીજું ઘણું બધું છે. ધોરણ 9ના બધા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મળશે. ધોરણ 9ના નેવિગેટર, લાઈવ ચેટ બોક્સ, આઈએમપી બેચ, યુનિટ ટેસ્ટ, આ બધી વસ્તુ તમને મળવા જઈ રહી છે. તો હવે વિચાર ન કરો, હવે વિલંબ ન કરો, આવી જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે આજે જ સંપર્ક કરો. ચાલો વધીએ આગળ. હવે 4B, ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો વિથ બીકોઝ એન્ડ ધેરફોર. બીકોઝ અને ધેરફોર ની મદદથી જે છે ખાલી જગ્યા પૂરવાની છે. કારણ કે અને તેથી, કારણ અને પરિણામ દર્શાવતા બે સંયોજકો, આ બે સંયોજકોની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે ને 3 ગુણનો. કેટલા ગુણનો? 3 ગુણનો પ્રશ્ન આવશે. સર આ પ્રશ્ન ભણવા માટે ટ્રીક આપો ને. તો આ પ્રશ્ન ભણવા માટેની બેસ્ટ ટ્રીક છે શું? માં. શું છે? માં. ગુજરાતી કરવાનું. ગુજરાતી કરો એટલે આપોઆપ જે છે આ પ્રશ્ન આવડે. બીકોઝ એટલે શું થાય? કારણ કે. અને ધેરફોર એટલે થઈ જાય છે તેથી. તો કારણ કે ને તેથી આ બે શબ્દો જ્યાં બંધ બેસતા લાગે ત્યાં મૂકી દેવાના અને જે છે ખાલી જગ્યા પૂરવાની. જુઓ તો, વી હેવ વોન ધ મેચ, અમે મેચ જીતી ગયા. વી વિલ હેવ અ પાર્ટી, અમે પાર્ટી કરશું. મેચ જીતી ગયા, પાર્ટી કરશું. મેચ જીતી ગયા તેથી પાર્ટી કરીશું. ધેરફોર. આવી રીતે કારણ કે અથવા તેથી બેમાંથી એક મૂકી જોવાનું. જે બંધ બેસતું લાગે એ આપણો જવાબ. બરોબર? આ છે ને, આ એમને તમને એમ લાગે કે સર આ તો આવું તમે ગોખાવો. નહીં. ધીસ ધ ટ્રીક. લેંગ્વેજ શીખવા માટેની આ ટ્રીક છે. ભાષા શીખવા માટે આ જ પદ્ધતિ છે જે બેસ્ટ રહે છે. આઈ એમ નોટ ગોઈંગ હોમ નાવ, હું ઘરે નથી જાતો. આઈ હેવ અ લોટ ઓફ વર્ક, કારણ કે મારે કામ છે. બીકોઝ. જતીન વર્કડ હાર્ડ, જતીન બહુ જ મહેનત કરતો હતો. હી સ્ટુડ ફર્સ્ટ ધ ક્લાસ, એનો પહેલો નંબર આવ્યો. તેથી પહેલો નંબર આવ્યો. હર્ષ મિસ્ડ ધ બસ, હર્ષ જે છે બસ મિસ કરી દે છે. હી વિલ ગો બાય ઓટો રિક્ષા, કારણ કે તેથી તે ઓટો રિક્ષા જશે. they have brought a new house, તેમણે નવું ઘર ખરીદ્યું. a પૂજા will have, તેથી તેઓ પૂજા કરશે. કેતન is sad, કેતન ઉદાસ છે, કારણ કે એનું બેગ ખોવાઈ ગયું. સોરી, એનું બેગ નહીં, એનો કૂતરો ખોવાઈ ગયો, ડોગ ખોવાઈ ગયો છે. ચાલો, મિસિસ પાંડ્યા શોપિંગમાં જશે, કારણ કે એને રજા છે. કારણ કે ફાધર ઇઝ એંગ્રી, પપ્પા ગુસ્સે છે, તેથી હું એની સાથે કાલે વાત કરીશ, આજે નહીં કરાય. સોમિલ ડીડ નોટ કમ, સોમિલ ન આવ્યું, કારણ કે એ બીમાર હતો. ઇટ હી ઇઝ હેપી, તે હેપી છે, કારણ કે આપણે મેચ જીતી ગયા. તે ખુશ છે, કારણ કે તે મેચ જીતી ગયો છે. હે ને? યસ. ચાલો, ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જે છે ખુશીના સમાચારને પાર નથી રહેવાનો, કારણ કે એક સાથે એક ધોરણ ફ્રી. જી હા, ધોરણ 9 સાથે ધોરણ 8 ફ્રી. જો તમે બ્રહ્માસ્ત્ર બેચ 2027માં ધોરણ 9ના વિદ્યાર્થી તરીકે તમે અત્યારે પ્રી રજીસ્ટ્રેશન કરાવો છો તો તમને ધોરણ 8નું સંપૂર્ણ સોલ્યુશન ફ્રી મળવાનું છે. ધોરણ 8નું વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન, દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર એનું સોલ્યુશન, દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટનું સોલ્યુશન, આ બધું ફ્રી મળવાનું છે. અને ધોરણ 9ના બધા લેક્ચર લાઈવ રહેશે, સંપૂર્ણ અભ્યાસક્રમ ભણાવાશે, બધા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન તમને મળશે, નેવિગેટર, લાઈવ ચેટ બોક્સ, આઈએમપી બેચ અને યુનિટ ટેસ્ટ, બધી વસ્તુ તમને મળવાની છે. તો હવે વિલંબ ના કરો, આવી જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. ચાલો આગળ વધીએ. 4C,
શું કહે છે? રીડ ધ ફોલોઈંગ એડવર્ટિઝમેન્ટ, નીચેની એડવર્ટિઝમેન્ટ વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. અને 5 ગુણનો પ્રશ્ન છે. એડવર્ટાઈઝના આધારે સવાલના જવાબ. હાલો, વોટ ઇઝ ધ વેન્યુ ઓફ ધ બુક ફેર? બુક ફેરની વેન્યુ શું છે? જગ્યા શું છે? સંસ્કાર કેન્દ્ર ઓપોઝિટ એનઆઈલી પાલડી અમદાવાદ. ઓકે, ધ વેન્યુ ઓફ ધ બુક ફેર ઇઝ સંસ્કાર કેન્દ્ર ઓપોઝિટ એનઆઈડી પાલડી અમદાવાદ 380007. ત્યારબાદ વોટ આર ધ ટાઈમિંગ્સ ઓફ ધ બુક ફેર? બુક ફેરનો ટાઈમિંગ શું છે? તો ટાઈમિંગ છે સવારે 9 થી સાંજના 10. ધ ટાઈમિંગ્સ ઓફ ધ બુક ફેર આર ફ્રોમ 9 AM to 10 PM. ક્લિયર? ત્યારબાદ હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ઓફર્ડ ઓન ધ ઓલ બુક્સ? બધા પુસ્તકો ઉપર કેટલું ડિસ્કાઉન્ટ છે? કેટલું છે? જો 20%. યસ, આ 20% ડિસ્કાઉન્ટ ઇઝ ઓફર્ડ ઓન ધ ઓલ બુક્સ. બરોબર, અહીંયા લખવાની જરૂર નથી, કાઢ નાખો. હુ આર ઇન્વાઇટેડ? કોને ઇન્વાઇટ કર્યા છે? તો બધાને જો ને, ચિલ્ડ્રન, પેરેન્ટ્સ અને ટીચર્સ બધાને ઇન્વાઇટ કર્યા છે. ચિલ્ડ્રન, પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ આર ઇન્વાઇટેડ. વોટ કાઇન્ડ ઓફ બુક્સ આર અવેલેબલ? કયા પ્રકારના પુસ્તકો અવેલેબલ છે? તો ભાઈ ધ ટાઈપ્સ ઓફ બુક્સ આર અવેલેબલ આર ફેરી ટેલ્સ, કોમિક છે, એક્ટિવિટી બુક્સ છે, ક્રાફ્ટ છે, પઝલ છે, ટ્રાવેલ છે, સાયન્સ છે, ડિક્શનરીઝ છે. આ બધી વસ્તુ અવેલેબલ છે. સિમ્પલ. ચાલો, ડેટા વાંચવાના, એના આધારે સવાલના જવાબ આપવાના. ચાલો, સેલ સેલ સેલ, ફોન નંબર આપ્યો છે. આશા ડ્રેસીસ 25% ડિસ્કાઉન્ટ છે. રેડીમેડ ગાર્મેન્ટ્સ મળશે કોના? બાળકોના, કિડ્સના. દર્પણ ક્રોસ રોડ નારાયણપુરા અમદાવાદ. ટાઈમ છે સવારે 10 થી સાંજના 9 અને દરરોજ દુકાન ખુલ્લી હો. રવિવાર રજા બજા કાંઈ જ નહીં. તો હાલ, વેર ઇઝ ધ સેલ? સેલ ક્યાં છે? ધ સેલ એટ આશા ડ્રેસીસ, દર્પણ ક્રોસ રોડ નારાયણપુરા અમદાવાદ. હવે આ મગજ વાપરું, જો તમે સેલ ક્યાં છે? તો આશા ડ્રેસીસમાં છે. સર એડ્રેસ? તો એડ્રેસ અહીંયા જો. તો સર આ લખવાનું કે આ લખવાનું? અરે બે લખો, એક કામ બાકી રાખવું. માર્ક્સ કાપવાનો મોકો જ નહીં દેવાનો, એટલોય નહીં, બે લખ નાખો. ધ સેલ ઇઝ એટ આશા ડ્રેસીસ, દર્પણ ક્રોસ રોડ નારાયણપુરા અમદાવાદ. વોટ ઇઝ ધ સેલ ફોર? સેલ શેના વિશે છે? રેડીમેડ ગાર્મેન્ટ્સ. ધ સેલ ઇઝ ફોર રેડીમેડ ગાર્મેન્ટ્સ ફોર કિડ્સ. વેન કેન વી વિઝિટ ધ સેલ? ક્યારે આપણે મુલાકાત લઈ શકીએ? You can visit the sale from 10 AM to 9 PM open all days. How much discount? Discount કેટલું છે? The discount on the dresses is 25%. ચાલો, શબ્દો માટે ચિલ્ડ્રન માટે આવશે કિડ્સ, ક્લોથ્સ માટે ગાર્મેન્ટ્સ, સમાનાર્થી શબ્દો. ચાલો, સ્પોર્ટ્સ ક્લબ છે ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓ માટે. શું શું શીખવાડે છે? ક્રિકેટ, ફૂટબોલ અને હોકી શીખવાડે છે. સમય છે સવારે 8 થી સવારે 10. દર રવિવારે કઈ જગ્યાએ? સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. કઈ સ્કૂલ? સરસ્વતી હાઈસ્કૂલનું પ્લેગ્રાઉન્ડ છે, ગાંધી રોડ, રાજકોટ પર આવેલું છે. પેલું, વિચ ગેમ વિલ નોટ બી ટોટ હિયર? કઈ ગેમ અહીંયા શીખવાડવામાં નહીં આવે? ચેસ. ક્રિકેટ, ફૂટબોલ ને હોકી તો છે ને. ધ નોટિસ ઇઝ ફોર સ્ટુડન્ટ્સ ફોર, કે કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે? તો ભાઈ સ્ટાન્ડર્ડ 8 and 9, ધોરણ 8 ને 9. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ? સ્કૂલનું નામ શું છે? ધ સ્કૂલ નેમ ઇઝ સરસ્વતી હાઈસ્કૂલ. ત્યારબાદ વોટ આર ધ ટાઈમિંગ્સ? ટાઈમિંગ શું છે? સવારે 8 થી સાંજના સવારે 8 થી સવારના 10, 8 AM to 10 AM. ક્લબ વિલ બી ઓપન એવરી ડે. આ ક્લબ દરરોજ ખુલ્લું હશે? ખાલી સન્ડે? ફોલ્સ આવે, ફોલ્સ. હાલ, આનંદ પુસ્તક ભંડાર, રિંગ રોડ, સુરત પર આવેલું છે. 50% ઓફ છે બધી સેકન્ડ હેન્ડ બુક્સ ઉપર. સ્કૂલની ટેક્સ્ટ બુક મળશે, નોટબુક્સ મળશે, ડ્રોઈંગ બુક્સ મળશે અને બધા પ્રકારની સ્કૂલની સ્ટેશનરી મળશે. એટ્રેક્ટિવ ગિફ્ટ મળશે જો તમે 1000 રૂપિયા કરતા ઉપરની ખરીદી કરો છો તો. વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ? તો કેટલું ડિસ્કાઉન્ટ છે? 50%. ધ ડિસ્કાઉન્ટ ઓન ધ સેકન્ડ હેન્ડ બુક્સ ઇઝ 50%. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? દુકાનનું નામ શું છે? આનંદ પુસ્તક ભંડાર. લખીશું ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આનંદ પુસ્તક ભંડાર. ધ શોપ ઇઝ ઇન, શોપ ક્યાં છે? સુરતમાં. ધ શોપ ડઝ નોટ સેલ સ્ટેશનરી, કે દુકાન સ્ટેશનરી વેચતી નથી. નથી વેચતી? અરે વેચે છે યાર, ફોલ્સ આવે. જો લખ્યું છે ધેર ઇઝ અ ગિફ્ટ. કેટલાની પરચેસ ઉપર? તો ભાઈ મોર દેન 1000 રૂપિયા. 1000 રૂપિયા કરતા વધારાની ખરીદી કરો એટલે તમને ગિફ્ટ મળી જશે. ધોરણ 8 ના વિદ્યાર્થી મિત્રો, તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચ તૈયાર છે. એની ટાઈમ તમે જે છે એમાં જોડાઈ શકો છો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. પ્રશ્ન 4 ડી તરફ આગળ વધીએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો યોગ્ય શબ્દો પસંદ કરીને. ઓકે, ધ રૂમ ઇઝ એઝ. હવે જો અહીંયા છે ને, આ છે ડિગ્રી પ્રમાણેની ખાલી જગ્યા. બે પ્રકારની ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી પૂછાય છે. પોઝિટિવ ડિગ્રીમાં એઝ હશે
અને કમ્પેરેટિવ ડિગ્રીમાં ER ધેન હશે. ધ રૂમ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ ધેટ રૂમ, તો એઝ છે એટલે આવશે સ્મોલ. સૌરવ ઇઝ એઝ ગૌરવ, એઝ છે એટલે શું આવશે? ફેટ આવશે. કૃતિ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ મોના, તો એઝ શોર્ટ એઝ મોના આવશે. ધ ટ્રક ઓફ અ મેંગો ઇઝ ખાલી જગ્યા ધેન, જો ધેન આવ્યું તો ધેન પેલા શું ગોતવાનું? ER ગોતવાનું. ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન ધ કોકોનટ ટ્રી, આવશે થીકર. ધ હાઉસ ઇઝ બિગર ધેન, ધ ભરત ઇઝ ક્લેવરર ધેન લક્ષ્મણ. કિરણ ઇઝ ખાલી જગ્યા ધેન હર્ષ, તો આવશે થિનર ધેન. હિરેન ઇઝ ખાલી જગ્યા ધેન જતીન, તો આવશે ઓલ્ડર ધેન. ગ્રેન્ડપા વોક્સ ખાલી જગ્યા ધેન, તો આવશે સ્લોવર ધેન. અંશ ઇઝ ખાલી જગ્યા ધેન, તો આવશે ટોલર ધેન. વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓ માટે મેં સરસ મજાનો એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. જે વોટ્સએપ ગ્રુપમાં બધી ડિટેલ્સ જે છે, બધી અપડેટ અમે તમને આપતા હોઈએ છીએ. સંપૂર્ણ માહિતી જે છે તમને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. કાંઈ પણ તકલીફ હોય, કાંઈ પણ સમસ્યા હોય, સૌથી પહેલા આપણા વોટ્સએપ ગ્રુપમાં જે છે મુકાઈ જાય છે. કોઈ પણ માહિતી હોય, કાંઈ નવા પ્લેલિસ્ટો હોય, કાંઈ નવી ઇન્ફોર્મેશન હોય, કાંઈ નવી PDF હોય, તો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. અને કાંઈ પણ સવાલ હોય, કાંઈ પણ મૂંઝવણ હોય, આપણો મોબાઈલ નંબર છે, ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણીએ આ પ્રશ્ન નંબર 4. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટના પ્રશ્ન નંબર 5 નો સંપૂર્ણ અભ્યાસ કરીશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.